મીઠા પસવારિયામાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું સંબોધન અટકાવીને મંત્રી સમક્ષ ગ્રામજનોએ રજૂ કર્યા પ્રશ્નો। અંજાર તાલુકાના મીઠા પસવારિયા ગામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સમક્ષ ગ્રામજનોએ પાણી, રોડ, ગટર, ખેડૂતોની સમસ્યાઓ, સરકારી કચેરીઓમાં કામગીરી તેમજ સ્થાનિક પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી। ગ્રામજનોએ ગામના વિકાસ કાર્યો અંગે પ્રશ્નો ઉઠાવી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન થોડીવાર માટે હોબાળો સર્જાયો હતો, જો કે બાદમાં સ્થિતિ સામાન્ય બની હતી। રજૂઆત કરનાર શામજીભાઈ કરસનભાઈ વીરાને પોલીસે ડિટેન કર્યા હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોએ પોતાના પ્રશ્નોના વહેલી તકે નિરાકરણની માંગ કરી હતી, જ્યારે રાજ્યમંત્રીએ રજૂ થયેલા પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી અને સમીક્ષા કરવાની ખાતરી આપી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। આજે બોલો, આ બોલો બોલો છે ને ભાઈ, સાંભળવા છે। હા બોલો બોલો। બોલતા હો બોલતા હો પછી કેવા છે ને બધા કેવા છે ને વાત કરો ને, વાત કરવા દો। આ વાત કરો ને, કોને ના પાડી? તમને એમને બે દી પહેલા તો વાત થઈ, તમને કીધું કે હું બે દી પછી ગામમાં આવું છું। કોની બંધ કરી? તમે કેવા નહીં, એક મિનિટ બરાબર છે, કરાવી દીધો ને। ગોપાલભાઈ કોણ? ગોપાલભાઈ કોણ? એ ભાજપનું જ માણસ છે, એ પ્રતિનિધિ આવશે ને, કેમ નહીં આવે? બોલો ને તમે યાર, વાત કરો ને। રજૂઆત